સમાચારની શરૂઆત કરીએ તો આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના 9 જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના 12 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું। અમદાવાદ, આણંદ, વડોદરામાં ભારે વરસાદ પડી શકે છે। તો પંચમહાલ, દાહોદમાં પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। વરસાદની આગાહી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના 9 જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તો અમદાવાદ, આણંદ, વડોદરામાં ભારે વરસાદ પડી શકે છે। ભારે વરસાદ થઈ શકે છે। તો પંચમહાલ, દાહોદમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ભારે વરસાદની આગાહી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના 9 જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું। હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે। આ સાથે ધોધમાર વરસાદ પડશે। બીજી તરફ ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। તો પંચમહાલ, દાહોદમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના 9 જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। હવામાન વિભાગે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે। ગાજવીજ સાથે વરસાદ રહેશે। તો પંચમહાલ, દાહોદમાં પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના 9 જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું। બીજી તરફ અમદાવાદ, આણંદ, વડોદરામાં પણ ભારે વરસાદ થઈ શકે છે। પંચમહાલ, દાહોદમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે। હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો આ સાથે ધોધમાર વરસાદની આગાહી કરી તો બીજી તરફ 12 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો આણંદ, અમદાવાદ અને વડોદરામાં ભારે વરસાદ થઈ શકે છે। તો ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। આગામી દિવસોમાં વરસાદ પડી શકે છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું। તો વધુ વિગતો સાથે સંવાદદાતા અનિતા પરમાર ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, શું માહિતી? જી સ્મિતા, હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। એમાં જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના 9 જિલ્લા માટે થઈને ખાસ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને સૌરાષ્ટ્રના 12 જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે। જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે હવામાન વિભાગની આ નવી આગાહી આવી છે તેના પગલે સુરત, નવસારી, વલસાડ, ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢ, રાજકોટ, પોરબંદર, દેવભૂમિ, દ્વારકામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે કે આ બધી જગ્યાએ અતિ ભારે વરસાદ વરસશે। સાથે જો વાત કરવામાં આવે તો કચ્છ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા અને તાપીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। સાથે જો આપણે અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદ, ગાંધીનગર, આણંદ, વડોદરા, પંચમહાલ અને દાહોદમાં પણ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। સાથે જે માછીમારો દરિયો ખેડતા હોય છે તે લોકોને દરિયો ના ખેડવા માટે થઈને પણ સૂચના અને સૂચનો આપવામાં આવ્યા છે। સાથે સાયક્લોનિક સર્ક્યુલેશન અત્યારે હાલ સક્રિય છે અને ગુજરાતના માથે 3 થી 4 જેટલી સિસ્ટમ જે છે તે સક્રિય છે, જેના પગલે અત્યારે હાલ જે ભારે વરસાદ આવવાની આગાહી કરવામાં આવી છે। જો વાત કરવામાં આવે તો હવામાન વિભાગે જે પ્રમાણે આગાહી કરી છે તેના પગલે આપણે અમદાવાદ અને ગાંધીનગરની વાત કરીએ તો અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી તો છે, પરંતુ છેલ્લા 2 થી 3 દિવસથી જાણે અમદાવાદમાં સૂકું હોય એવી રીતે છૂટું છવાયું ક્યાંક જ વરસાદ વરસી રહ્યો છે। એટલે એવું પણ માની શકાય કે આ જે વરસાદી સિસ્ટમ, જે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ બને છે એ ક્યાંક ને ક્યાંક અમદાવાદ અને ગાંધીનગરમાં તૂટી રહી છે, જેના કારણે થઈને અહીંયા ઓછો વરસાદ પડી રહ્યો છે। જી બિલકુલ, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે હવામાન વિભાગે આગાહી કરી છે રાજ્યમાં એક સાથે 4 સિસ્ટમ સક્રિય થઈ છે અને તેના ભાગરૂપે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે।